જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, તમારા કુળદેવીને આ ચૈત્ર નવરાત્રિમાં બીજું કંઈ ના કરો તો કશું જ નહીં, પણ ચૈત્રી નવરાત્રિ દરમિયાન તમે તમારા ઘરમાં સુખ શાંતિ સ્થાપિત કરવા માગતા હોય અને પાછળના સમયનું પણ સારું અને ભવિષ્ય સુધારવા માગતા હોય, કુળદેવીને પ્રસન્ન કરવા માગતા હોય, બધા જ દુઃખોનું એક જ કારણ હોય, તમામ દુઃખો મટાડીને સર્વ સુખ સંપન્ન કરવા માગતા હોય તો ચૈત્રી નવરાત્રિમાં તમારા ઘરમાં ક્લેશ કંકાશ ન કરવો, કોઈ પણ પ્રકારનું વાતાવરણ ઘરમાં ઊભું ન કરવું, માત્ર શાંતિ ધીરજ સ્વચ્છતા રાખવી, જેટલું બને એટલું ઘરમાં શાંતિમય સુખમય અને રહેણી કહેણીમાં સુધારો લાવી દેવો. જેમ કે નિત્ય સવારે નાહવું ધોવું, સાફ સફાઈ કરવી, મંદિરને સાફ કરવું, દીવા અગરબત્તી જે પૂજાપાઠ કરતા હોય એ નિત્યક્રમ પ્રમાણે કરવું, ઘરમાં કોઈ પણ પ્રકારે ખરાબ વર્તન ક્લેશ કંકાસ બોલચાલ ભાઈ બહેન માતા પિતા કુટુંબ ગમે તે હોય, પણ 9 દિવસ દરમિયાન માતાજીના ઉપવાસ કરવા માગતા હોય કે એના મંત્ર જાપ કરવા માગતા હોય કે સાધના કરવા માગતા હોય, પણ કુટુંબમાં વેરભાવ ના રાખતા, ભાઈ ભાઈમાં વેરભાવ ના રાખતા, ભાઈ બહેન માતા પિતા કોઈ પણ તમારા સગા વહાલામાં એટલા બધા પ્રેમથી રહેજો. માતાજીના દિવસોમાં બની શકે તો ઉપવાસ કરાય તો કરવો, ના કરાય તો માની સેવા પૂજા કરવી, બની શકે તો ધર્મથી ઢુકડા રહેવું, બની શકે તો કોઈની નિંદા ન કરવી, બની શકે તો કોઈ પ્રત્યે વેર જેની ભાવના ન રાખવી. માતાજીના દિવસોના ગરબા હોય, માતાજીના કોઈ પણ હવન હોય, નાના મોટા શુભ માતાજીના માંડવા રોપાણા હોય, ગરબા હોય, કોઈ પણ માતાજીના ધર્મના પ્રોગ્રામ હોય ત્યાં બની શકે તો ગીતો સાંભળવા, માતાજીની ધૂન સાંભળવી, માતાજીના બની શકે એટલા ગરબા અથવા માતાજીના રંગે રંગાવા માટે કોશિશ કરવાની. જો તમે માના થશો તો મા તમારી થશે. કહેવત છે ને કે તમે જો કોઈને વેત નમશો તો કોઈ તમને હાથ નમશે. એવી રીતે તમારા ઘરમાં નવરાત્રિ દરમિયાન બની શકે તો નિત્ય પૂજા તમે કરતા હશો, પણ બની શકે તો અખંડ દીવો થાય તો કરવો, 9 દિવસ ઉપવાસ થાય તો કરવા, 9 દિવસ કોઈને જમાડવા, કોઈ કળકુંવાસી હોય તો એને ઠારવું એટલે કે એને મદદ કરવી, અથવા તમારા આશરે કોઈ પણ આવ્યું હોય તો એની સેવા થાય તો કરવી, સાધુ સંત હોય તેને જમાડવા, ગાયને ઘાસ નાખવું, ચકલાઓને ચણ નાખવા, કોઈ ગરીબની મદદ કરવી, કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખશો તો દયા એ ધર્મનું મૂળ છે, અને ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા રહેશો તો 100% કુળદેવીમાં તમારો ઉદ્ધાર કરશે. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે સર્વ કાર્ય સંપન્ન ત્યારે થાય છે કે તમે જનહિતના કલ્યાણ માટે સર્વ જીવોને એક માની અને તમારા દિલમાં દયા હોય તો તમે પણ સુખી થાય, તમારો આત્મા એકદમ પવિત્ર બની જાય, તન મન શુદ્ધ રાખવાથી ભગવાનને પણ પ્રાપ્ત કરી શકાય છે. એવી રીતે તમારા કુળદેવીને યાદ કરો, તમારા માતા પિતા એ જ ભગવાન, એમને તમે વંદન કરો, તમારા કુળદેવીનો અખંડ દીવો કરતા હોય, જે તમે ભક્તિ કરતા હોય એમાં તમે સતત વધારો કરતા હોય, એક નામ જપો, 2 દિવસ જપો, 3 દિવસ જપો, 4 દિવસ, પણ દિવસો વધે એમ તમારા મંત્રો જાપમાં પણ વધારો થવો જોઈએ, પૂજામાં વધારો થવો જોઈએ, ધર્મમાં વધારો થવો જોઈએ, આવકમાં અને જાવકમાં પણ તમારે કંટ્રોલ રાખવું પડે, ઘરમાં પણ સભ્યતાથી રહેવું પડે, વેણ અને નેણ આ બંનેને કાબૂમાં રાખવા પડે. સાચી ભક્તિ અને સાચી કરેલી શક્તિની ઉપાસના તમારા પરિણામમાં 100% સુધારો લાવે છે. એટલા માટે
જેટલું કરો એટલું સારું કરો, જેવું કરો એવું ભરો. અને માટે રીઝવવા માટે કંઈ ન કંઈ તમારા મનના ભાવો, તમારા મનના તરંગો, તમારા મન શુદ્ધ રાખીને માને સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના માતાજી 100% સાંભળે છે. માતાજી તમારા ભાવની, તમારા પ્રેમની ભૂખી છે. માતાજીને જેટલા ભજશો એટલો જ ભાવ તમને મળશે. તો આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, જો તમે રૂપિયા કમાવો છો તો તમારું ઘર અને તમારું ઘરનો ખૂણો જ જાણે છે. પણ જો કદાચ તમારા માતાજી દેવ રળવા આવે અને તમને માતાજી જો રળી આપે તો તમારી પેઢીઓ તરી જાય, ખાધું પણ ના ખૂટે એટલું દેવ રળી આપે છે. અને માને માનશો તો આ મનખા અવતાર પાવન થઈ જશે. જય ગુરુદેવ, જય માતાજી.